આપણું જીડીપી હવે 4.5 લાખની જગ્યાએ 21 લાખ કરોડ છે. મહિલાઓને જે મળ્યું તેને તેમને માત્ર આર્થિક રીતે જ સશક્ત નથી કર્યા, પરંતુ પરિવારની અંદરની ગતિશીલતાને પણ બદલી નાખી. તૃણમૂલ કોંગ્રેસ શહેરી બેઠકો જીતી ન શકી હોત. ભાજપ શહેરી બેઠકો જીતી શકતું નથી. અને જો તમે બધા માપદંડોને ધ્યાનમાં લો તો મમતા બેનર્જીએ અત્યંત સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. અને તેથી જ અમે ચૂંટણી લડી રહ્યા છીએ. સારું, અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. 10 વર્ષ માટે નાણામંત્રી, સરકારમાં અન્ય ઘણા ખાતાઓના મંત્રી અને હવે કેબિનેટ રેન્ક સાથે સરકારના મુખ્ય સલાહકાર. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર. બરાબર. હા, તો તમે હજી પણ સખત મહેનત કરી રહ્યા છો. હકીકતમાં તમે ઢંઢેરામાં સામેલ હતા. હા, હું હતો. અને તો ઢંઢેરો વાંચીને તેને આંશિક રીતે વાંચ્યો. હા, તે હજુ પણ એવા પ્રશ્નો છોડી જાય છે કે તમે બંગાળની અર્થવ્યવસ્થાને ક્યાં અને કેવી રીતે બદલવા અને સુધારવા જઈ રહ્યા છો. બરાબર. હા, કારણ કે તે એક વિશાળ વસ્તી છે. તમારી જીડીપી ઊંચી છે, પરંતુ માથાદીઠ જે મહત્વનું છે, એક સામાન્ય વ્યક્તિને તેમને કેટલી આવક મળે છે? હા, હજુ પણ ઓછી છે. તમે માથાદીઠ આવક સામાન્ય લોકોની આવકમાં કેવી રીતે સુધારો કરવા જઈ રહ્યા છો? હજુ પણ ઘણી ગરીબી છે. હા. સૌપ્રથમ ગરીબીના પ્રશ્ન પર તમને જાણીને આનંદ થશે કે મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસી સરકારે અમે 1,72,00,000 લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં સક્ષમ હતા. 1.72 કરોડ. હા, 1,72,00,000 લોકોને અમે ગરીબીમાંથી બહાર લાવી શક્યા. 17 મિલિયન. એટલે કે 17 મિલિયનના સંદર્ભમાં. બરાબર. હવે ફરીથી તે કાર્ય પ્રગતિમાં છે. વિશાળ. બીજો મહત્વનો મુદ્દો એ છે કે બેરોજગારીના દરમાં પણ ભારત સરકારના તાજેતરના અભ્યાસ દર્શાવે છે, મારો અભ્યાસ નહીં, ભારત સરકારનો અભ્યાસ, 2016થી 2023 આ 6 વર્ષોમાં અમે બેરોજગારીનો દર 45.6% ના 45.65% ઘટાડી શક્યા. અમે બેરોજગારીનો દર ઘટાડી શક્યા, જેનો અર્થ છે કે કંઈક થઈ રહ્યું છે, જે કંઈક નોંધ લેવા જેવું મહત્વનું છે. બીજો ભાગ એ છે કે જે એક મહત્વનો પ્રશ્ન તમે ખરેખર પૂછ્યો. મમતા બેનર્જી સરકાર અનેક પગ પર ચાલી રહી છે. 2 મુખ્ય મુદ્દાઓ. સામાજિક ખર્ચ, સામાજિક વિકાસ છે, જે જ્યારે મહિલાઓ અથવા તો કન્યાને આપવામાં આવે છે ત્યારે તે બજારમાં 98% પાછું આવે છે. તેને ગરીબ લોકોની સીમાંત વપરાશ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તે તેમને સશક્ત બનાવે છે. અને રસપ્રદ વાત એ છે કે પ્રતિચી અમર્ત્ય સેનની અધ્યક્ષતાવાળી સંસ્થા કહે છે કે મહિલાઓને જે મળ્યું તેણે તેમને માત્ર આર્થિક રીતે સશક્ત જ નહીં, પરંતુ પરિવારની અંદર મહિલા સશક્તિકરણની ગતિશીલતા પણ બદલી નાખી. તો તે એક ભાગ છે. અને બીજો ભાગ છે મૂડી ખર્ચ, સંપત્તિ નિર્માણ ખર્ચ. અને સંપત્તિ નિર્માણ ખર્ચમાં વધારો થયો છે 18 ગણો. સામાજિક ખર્ચ 18 ગણો વધ્યો છે. સરકારનો મૂડી ખર્ચ 18.5656 ગણો વધ્યો છે. વત્તા ઓછા અંશે એકબીજા સાથે તાલમેલ રાખીને, સંપત્તિ સર્જન કરતો ખર્ચ કરીને અને સામાન્ય લોકોને સંસાધનો આપીને, જેથી તેમને તેમની વર્તમાન આર્થિક ક્ષમતાની સ્થિતિમાંથી ઉપર ઉઠાવી શકાય. પણ શું તમને કેન્દ્ર પાસેથી તમારું લેણું સમયસર મળે છે? કારણ કે દરેક સમયે દરેક સંસદ સત્રમાં ટીએમસીના સાંસદો આંદોલન કરી રહ્યા છે, ફરિયાદ કરી રહ્યા છે કે કેન્દ્ર સહકાર નથી આપી રહ્યું અથવા હકીકતમાં પશ્ચિમ બંગાળને નિશાન બનાવી રહ્યું છે. હા, સારું. અમે કેન્દ્ર અમારા સત્તાવાર અંદાજ મુજબ આશરે 2 લાખ કરોડ કેન્દ્રે અમને આપ્યા નથી. તો તેમાંથી કેન્દ્ર જે તેમણે અમને નથી આપ્યું, હું તમને માત્ર એક ઉદાહરણ આપું. 100 દિવસના કામના કિસ્સામાં 36,000 કરોડ તેમણે અમને આપ્યા નથી. ગ્રામીણ આવાસમાં 16,000 કરોડ
તેમણે અમને આપ્યા નથી. એ જ રીતે ગ્રામીણ રસ્તાઓ, પીવાના પાણી માટે પણ તેમ છતાં રાજ્યને કાયદેસરના સંસાધનોનો ઇનકાર કરવા છતાં અમે અમારા નાણાંનું સંચાલન કરી શક્યા છીએ, જ્યાં અમે સક્ષમ છીએ. જો તમે બધા માપદંડો જુઓ તો અમે વ્યાજબી રીતે સારું કરી રહ્યા છીએ અને અમારું જીડીપી હવે 21 લાખ કરોડ છે, સારા 4 લાખ કરોડની જગ્યાએ. તો મારો તમને જવાબ છે હા. કેન્દ્ર જેણે સતત અમને અમારું કાયદેસરનું લેણું આપવાનો ઇનકાર કર્યો છે, પણ તેમ છતાં સરકારે અર્થતંત્રમાં કેટલાક ચમત્કારિક ફેરફારો કર્યા છે. તો મારો પ્રશ્ન તે યોજનાઓ વિશે હતો જે રાજ્ય સરકારે જાહેરાત કરી છે, કલ્યાણકારી યોજનાઓ, અને તેમાંથી એક જે તાજેતરમાં જાહેર કરવામાં આવી હતી તે એક યોજના હતી 21 થી 40 વર્ષની વયના લોકો માટે કે તેમને 1,500 રૂપિયાની માસિક આવક મળશે. હા 12 દિવસના ગાળામાં 84 લાખ લોકોએ નોંધણી કરાવી. હા આ વયજૂથના લોકોમાં તે 4 માંથી એક છે. હા તે રાજ્યમાં માં બેરોજગારી, નોકરી વિહોણાપણા વિશે શું કહે છે, જ્યાં સરકાર હવે 10 વર્ષથી સત્તામાં છે? સારું. મને લાગે છે કે અહીં જે મહત્વનું છે તે એ છે કે જો તમે સમગ્ર ભારતના બેરોજગારી દરને જુઓ તો તમને જણાશે કે પશ્ચિમ બંગાળનો બેરોજગારી દર નોંધપાત્ર રીતે ઓછો છે અને આ આંકડા તમારા માટે ઉપલબ્ધ છે. હા, આપણે વધુ કરવાની જરૂર છે અને આ યુવાનોએ અરજી કરી છે. તેમાંના ઘણા અભ્યાસ કરી રહ્યા છે, તેઓ પરીક્ષાઓ આપી રહ્યા છે વગેરે, અને તેઓએ નોંધણી કરાવી છે. તમે એમ જ કહ્યું, જેમણે નોંધણી કરાવી છે તેમાંથી તે લોકો બહાર આવશે જેમને મળી રહ્યું છે, જેમને ચૂકવણી કરવામાં આવી રહી છે. તે એ લોકો છે જેઓ તેના માટે લાયક ઠરે છે. ઉદાહરણ તરીકે, જરૂરિયાત એ છે કે તમારે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. એ માધ્યમિક છે. હવે જેમણે નોંધણી કરાવી છે તે 86 કે જે પણ સંખ્યા હોય તેમાંથી 84 લાખ. કેટલાક 84 લાખ, તેમાંના કેટલાક કદાચ પાસ નહીં થયા હોય, પરંતુ તેમણે અરજી કરી છે. અને પછી બીજું, તમારે બીજી શરત પણ જોવી પડશે કે તમે અત્યારે કોઈ લાભદાયી રોજગારમાં નથી. તો તેઓ કદાચ પાર્ટ ટાઈમ કામ કરતા હશે, તેઓ કદાચ અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા હશે, પરંતુ તેમને લાગ્યું કે અરજી કરવાનો તેમનો હક છે. તો હું કહીશ કે સંખ્યા જ્યારે નોંધણી પ્રમાણમાં મોટી છે, જો તમે રોજગારના એકંદર દ્રશ્યને જુઓ તો હું તેના ઘણા ઉદાહરણો આપી શકું છું જ્યાં અમે રોજગારને ઉત્તેજન આપ્યું છે. અને ભારત સરકાર કહે છે કે અમે છેલ્લા 6 વર્ષમાં બેરોજગારીનો દર 45.4% ઘટાડ્યો છે. તો દેખીતી રીતે અમે બેરોજગારીનો દર ઘટાડ્યો છે, પરંતુ 10 થી 12 કરોડ. મારો મતલબ છે કે તમે 1110 મિલિયન લોકોની વાત કરી રહ્યા છો, જેમાંથી ઘણા યુવાન છે, કારણ કે આ તે વય જૂથ છે જ્યાં વસ્તી વિષયક પિરામિડ જીવન કોષ્ટક તમને કહેશે કે મોટી સંખ્યામાં કેન્દ્રીકરણ છે. અમારે કરવું પડશે. તે એક પ્રગતિમાં રહેલું કાર્ય છે. તો આ ચૂંટણીમાં તે ખૂબ જ ખરાબ ચૂંટણી છે. હા, તમે કેન્દ્ર સાથે લડી રહ્યા છો એમ કહીને કે તેઓ, જેમ તમે ઉલ્લેખ કર્યો, તેઓ તમને ભંડોળ નથી આપી રહ્યા, તેઓ બંગાળ સાથે ભેદભાવ કરી રહ્યા છે, તેઓ પ્રયાસ કરી રહ્યા છે હા, કેન્દ્રથી બંગાળ પર કબજો કરવાનો. હા, એટલે કેન્દ્ર વિરોધી, અને તેમનું છે મુસ્લિમ વિરોધી. હા, ગોસપેટિયાના વેશમાં. બરાબર. આટલી બધી નકારાત્મકતા સાથે આ ચૂંટણી પ્રચારને આગળ વધતો કોઈ કેવી રીતે જુએ છે? બરાબર. શું તમે હિંસા જોવાની અપેક્ષા રાખો છો? તમે આ બધું કેવી રીતે નિયંત્રિત કરવાના છો? ખેર, મને લાગે છે કે આની પાછળ ચૂંટણી પ્રક્રિયા એક એવી વસ્તુ છે જેના વિશે લોકો વાત નથી કરતા. મમતા બેનર્જીનું સામાન્ય લોકો સાથેનું એ જ જોડાણ છે. આ એક એવો સંબંધ છે જેને ભાજપ તોડી શક્યું નથી અને તે ક્યારેય તોડી શકશે નહીં. ઉદાહરણ તરીકે, એક સ્ત્રી એક અન્ય વૃદ્ધ સ્ત્રીને થોડી માલિશ, તમે જાણો છો, તેલ માલિશ કરવા આવી. તેને પૂછવામાં આવ્યું, રાજકારણ વિશે શું? આ 2016ની વાત છે. ત્યારે કોઈ લોક કેશુન્દ્ર નહોતું. રાજકારણ વિશે શું છે? તેને કહ્યું, મને રાજકારણ સમજાતું નથી. હું સમજુ છું કે
તે દીદી જે પણ અમારા માટે સારું હશે તે કરશે. પછી તે વ્યક્તિએ પૂછ્યું, તમને શું મળ્યું? તેણીએ કહ્યું, મને કંઈ મળ્યું નથી, પણ હું જાણું છું કે તે જે પણ કરશે તે અમારા માટે હશે. તો સંઘર્ષમાંથી, 34 વર્ષના સંઘર્ષમાંથી એક ખૂબ જ ઊંડો સંબંધ છે. એક લડવૈયા, કોઈક જે ગરીબો માટે લડશે વગેરે. આ એક અંતર્ગત વિષય છે. હવે તેણી તે વિષયને કેવી રીતે આગળ લઈ ગઈ એ એક પ્રશ્ન છે જે કોઈકે મને પૂછ્યો. તેની પાછળ ગરીબોને નાણાકીય સંસાધનો આપ્યા. તો સ્ત્રીઓ, 2.4 કરોડ સ્ત્રીઓ એટલે કે 24 મિલિયન સ્ત્રીઓને મળ્યું છે આજની તારીખ સુધીમાં લોક કેસુંદર મળ્યું છે, જે હવે 1500 છે. અને SC/STને 1700 મળે છે. હવે નાણાકીય પ્રભાવ ઉપરાંત પરિવારમાં તેમની સત્તાના માપદંડો બદલાવાના સંદર્ભમાં તે એક નક્કર લાભ છે. કન્યાઓ માટે પણ આવું જ છે. સામાન્ય લોકો સાથેના તેમના જોડાણ સિવાય તેમણે કેવું કામ કર્યું? તેમણે કન્યાશ્રી યોજના શરૂ કરી, જેના માટે સંયુક્ત રાષ્ટ્રએ તેમને સર્વોચ્ચ પુરસ્કાર આપ્યો. 62 દેશો 550 પ્રોજેક્ટ સાથે સ્પર્ધા કરી રહ્યા હતા અને ધ હેગમાં અમને મળ્યો. તો એક ભાગ જોડાણ છે, પણ શું તે ટકાઉ છે? કેટલાક લોકો પૂછે છે 15 વર્ષ સુધી, અને જવાબ છે તેમણે ગરીબો માટેના સમર્થન સાથે તેને આગળ વધાર્યું છે. ખૂબ જ મહત્વપૂર્ણ, જેને પરિવારની અંદર સ્ત્રીઓની ભૂમિકાની ગતિશીલતાને પણ બદલી નાખી છે. બરાબર. તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ લોક કિબ્બા ભંડાર કે કન્યાશ્રી જેવી યોજનાઓ છેલ્લા 15 વર્ષની સત્તા વિરોધી લહેરનો સામનો કરવામાં તમને કેટલી મદદ કરી રહી છે? અને એક અર્થશાસ્ત્રી તરીકે શું તમને લાગે છે કે આના જેવી આ યોજનાઓ આખરે ટકાઉ છે? હા, મને લાગે છે કે તે એક વાજબી પ્રશ્ન છે. સૌપ્રથમ તે છે ટકાઉ છે, કારણ કે સરકારનું આ વર્ષ માટેનું અમારું કુલ બજેટ 4 લાખ કરોડથી વધુ હતું. તેમાંથી 10% લોક કિબ્બા ભંડારમાં જશે અને બીજા થોડા ટકા. તો તમે કુલ બજેટના 15%ની વાત કરી રહ્યા છો, જે સામાજિક વિકાસમાં જાય છે. બીજા લગભગ 15% ભૌતિક વિકાસ અને મિલકત નિર્માણમાં જાય છે. તો હું કહીશ કે 4 લાખ કરોડના બજેટ સાથે 4 લાખ કરોડ, જો જીડીપી જે દરે વધી રહ્યો છે, જે 10.5 થી 10.7% છે, તે દરે વધે તો તે માત્ર ટકાઉ જ નથી. ચોક્કસપણે આ માત્ર જાળવી શકાય તેવું જ નથી. પણ હું ઉમેરીશ કે ભૂલશો નહીં, જ્યારે તે મહિલાને 10 મળે છે ત્યારે તે પૈસાના 98% માંગ તરીકે બજારમાં પાછા આવે છે. તેને ઉપભોગ કરવાની સીમાંત વૃત્તિ કહેવાય છે. જ્યારે તેવું થાય છે ત્યારે જીડીપીને કેન્સિયન ગુણક મળે છે. તો લોકો ભૂલી જાય છે કે આ માંગને ઉત્તેજિત કરતું માળખું પણ છે. તો ટકાઉપણું એમાંથી આવે છે કે જે તે માંગના સ્વરૂપમાં બજારમાં પાછું આવે છે. એક મહિલાએ તાજેતરમાં આ પૈસાથી એક ગામમાં એક મિક્સી ખરીદી. તરત જ તેની આખા ગામ પર ગ્રાહક વિકાસલક્ષી અસર થઈ, જ્યાં બીજી સ્ત્રીઓ પણ મિક્સી ખરીદવા માંગતી હતી. પણ બજારમાં બે વેરિએશન છે, જેમ કે એક વખતની ચૂકવણી તમે જાણો છો, જેમ બિહારે કર્યું, બરાબર, અથવા તે છે તમે જાણો છો માસિક ચૂકવણી, જેમ કે તમે જાણો છો રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, ઝારખંડ. આપેલ પરિસ્થિતિમાં કયું વધુ તમે જાણો છો વ્યવહારુ અને તમે જાણો છો શક્ય છે? જો એક માસિક ચૂકવણી, જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તેમના બેંક ખાતામાં ડિજિટલી ટ્રાન્સફર કરવામાં આવે છે. આ મોડેલ તે જે કરે છે તે એ છે કે તે તેમને ભવિષ્ય માટે યોજના બનાવવામાં મદદ કરે છે. જેમ કે વિદ્યાર્થી, તેમના બાળકોનું શિક્ષણ, તેઓ તેના માટે થોડા પૈસા અલગ રાખવા માંગે છે. તેઓ બીજી કોઈ વસ્તુ માટે થોડા પૈસા રાખવા માંગે છે. તે તેમને તેમના ભવિષ્યનું આયોજન કરવામાં મદદ કરે છે, કારણ કે તેમને ખાતરી છે કે દર મહિને તેમને આ મળશે. તો હું કહીશ કે એક વખતની ચૂકવણી બરાબર છે, પરંતુ એક વખતની ચૂકવણી બજારમાં માંગ પાછી ન લાવી શકે, કારણ કે તેમાંથી થોડી બચત થઈ જશે, જ્યારે કે માસિક પ્રક્રિયા ભવિષ્ય માટે એક યોજના બનાવે છે. તો જમીની સ્તર પર મહિલાઓ સાથે વાત કરતા હા, અમને એ જાણવા મળે છે કે ગરીબ વર્ગોમાં
હા. યોજનાઓ માટે ઘણો ઉત્સાહ છે હા. અને તેમણે જે કર્યું છે તેના માટે તેઓ મમતા બેનર્જીના ખૂબ આભારી છે. પણ જેવી તમે મધ્યમ વર્ગની થોડી ભણેલી યુવાન છોકરીઓ કે સ્ત્રીઓ સાથે વાત કરવાનું શરૂ કરો છો, હા. તેઓ અસંતુષ્ટ છે. તેઓ કહે છે કે નોકરીઓ નથી, સુરક્ષા નથી. તેઓ પરિવર્તન ઈચ્છે છે. અને આવી જ બાબત ગ્રામીણ વિસ્તારો વિરુદ્ધ શહેરોમાં પણ જોઈ શકાય છે. તો શું તમને લાગે છે કે આ બધું સ્પર્ધાત્મક કલ્યાણવાદ તમે જાણો છો? હવે દરેક પક્ષ તે કરી રહ્યો છે. તેને માત્ર વર્ગ વિભાજન જ નહીં પણ શહેરી ગ્રામીણ વિભાજન પણ બનાવ્યું છે, જ્યાં આકાંક્ષાઓ ખૂબ જ અલગ છે. અને તમે જાણો છો, તેઓ આનાથી આગળ વધવા માંગે છે. અને તે અહીં થઈ રહ્યું છે. અમે તે જમીન પર જોયું છે જ્યારે અમે મહિલાઓ સાથે વાત કરીએ છીએ. મને લાગે છે કે તે એક વાજબી પ્રશ્ન છે. મને પહેલા રજૂ કરવા દો કે જો એવું હોત કે શહેરી મહિલાઓ અથવા થોડી વધુ ભણેલી મહિલાઓ તેમને જે સામાજિક વિકાસના નાણાં મળી રહ્યા છે તે છતાં નિરાશ હતી, તો તૃણમૂલ કોંગ્રેસ શહેરી બેઠકો જીતી ન હોત. ચિત્ર બરાબર ઉલટું છે. ભાજપ શહેરી બેઠકો જીતી શકતી નથી. તમે કોલકાતા મહાનગર લો, તમે ખોરદા લો, જ્યાંથી હું ચૂંટાયો હતો, નાના શહેરો. તો જો તેઓ બ્રહ્મ નિરસન થયા હોય તો કાં તો તેઓ મત આપવા નથી આવી રહ્યા, અથવા જો તેઓ આવી રહ્યા છે, જેઓ મત આપવા આવી રહ્યા છે તે દેખીતી રીતે જ અમને વધુ પ્રમાણમાં સમર્થન આપી રહ્યા છે. કારણ કે મને કોલકાતામાં એક એવો મત વિસ્તાર બતાવો જ્યાં ભાજપે સારો દેખાવ કર્યો હોય. તેમણે નથી કર્યો. તો જ્યારે લોકો કહે છે કે શહેરી લોકો બ્રહ્મ નિરસન થયા હતા, ત્યારે ચૂંટણીના પરિણામો જુઓ. શહેરી ક્ષેત્ર અમારી સાથે ખૂબ સારો દેખાવ કરી રહ્યું છે, ગ્રામીણ ક્ષેત્ર જેટલો જ. રાજ્યના ભૂગોળમાં તફાવતો છે. ત્યાં તમે કહી શકો છો, તમે જાણો છો, એક પક્ષીય ઉત્તર બંગાળ આ ખૂણો કદાચ સારો દેખાવ ન કરી રહ્યો હોય. દક્ષિણ બંગાળ ખૂબ સારો દેખાવ કરી રહ્યું છે. તે ચર્ચાસ્પદ મુદ્દાઓ છે. પરંતુ જ્યાં સુધી શહેરી વિસ્તારની વાત છે, મારી રજૂઆત એ છે કે જો શહેરી લોકો બ્રહ્મનિરસન થયા હોત તો તેઓ સતત શા માટે ઝૂંટતા? તેઓ કન્યાશ્રીનો લાભ શા માટે લેતા, જે એક માનવ મૂડી નિર્માણ યોજના છે? તેઓ સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ શા માટે લેતા? શું તમે જાણો છો કે આ વર્ષે બેંકોએ 1 લાખ વિદ્યાર્થીઓને તેમની માનવ મૂડી સુધારવા માટે સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ સાથે લોન આપી છે? તો દેખીતી રીતે જ જે લોકોએ તે કર્યું છે અને તેઓ અને તેમના પરિવારો તેમના પોતાના ભાવિ વિકાસ અને આકાંક્ષાઓથી ખૂબ ખુશ હતા. હું એવું નહીં કહું કે આકાંક્ષાઓ દરરોજ પૂરી થાય છે. આકાંક્ષાઓ હોવી સારી વાત છે. જ્યારે તમે એવું કહો છો ત્યારે પરિણામો જુઓ. હા. ચૂંટણીઓમાં અને તમે શહેરી વિસ્તારોમાં કેટલું સારું પ્રદર્શન કર્યું છે તે સ્વીકાર્યું. પરંતુ તે 5 વર્ષ પહેલાની વાત હતી. છેલ્લા 5 વર્ષમાં શું તમે એ વાત સાથે સહમત નહીં થાઓ કે આકાંક્ષાઓ બદલાઈ ગઈ છે અને લોકો હવે કદાચ અલગ વસ્તુઓ ઈચ્છતા હશે? હું હજી પણ એ દલીલને આગળ ધપાવીશ કે જો તમે આંકડા જુઓ તો છેલ્લા 5 વર્ષ પહેલા શહેરી ક્ષેત્રો તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં અમે કેટલાક ભૌગોલિક તત્વોને બાદ કરતા સારું પ્રદર્શન કર્યું છે. આ વર્ષે કદાચ અમે શહેરી ક્ષેત્રમાં પણ એટલું જ સારું પ્રદર્શન કરીશું. કેમ? કોલકાતા કોર્પોરેશન, કોલકાતા ડેવલપમેન્ટ ઓથોરિટીને જ લો, અદ્ભુત કામ થયું છે. કોઈ એ વાતનો ઇનકાર નહીં કરે. વીજળી નથી? ના, બિજલી કાટ ખતમ નહીં હોતા હૈ, પાવર કટ નથી, જે કમ્પ્યુટરનો ઉપયોગ કરનારા અને કામ કરનારાઓ માટે ખૂબ સારી બાબત છે. આજે 54,000 આઈટી પ્રોફેશનલ્સ ફક્ત TCS, ટાટા કન્સલ્ટિંગ સર્વિસ, ટાટા સાથે કામ કરી રહ્યા છે. આજે અમે એક સિલિકોન વેલી હબ બનાવ્યું છે, જે દેશનું ડેટા સેન્ટર બની રહ્યું છે. 11 કંપનીઓએ જમીન લીધી છે. તેમાંથી 6 પૂરી થઈ ગઈ છે. એક જાપાની છે, એનટીટી. એક સિંગાપોરની કંપની છે. હવે આ તે જગ્યા છે જ્યાં મહત્વાકાંક્ષી યુવાનો આઈટી ક્ષેત્રની નોકરીઓ તરફ વળી રહ્યા છે. હું ઉદાહરણ તરીકે આઈટીસી, પ્રખ્યાત કંપની આઈટીસી એ કોલકાતામાં એક AI ગ્લોબલ સેન્ટર શરૂ કર્યું છે, જેનું ઉદ્ઘાટન મમતા બેનર્જીએ કર્યું. AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્લોબલ સેન્ટર. હવે આ તે જગ્યા છે જ્યાં નવી ટેકનોલોજીની ક્ષમતાઓવાળા મહત્વાકાંક્ષી લોકો જઈ રહ્યા હતા. હવે ઇન્ફોસિસનું પશ્ચિમ બંગાળમાં કોઈ કેમ્પસ નહોતું. બાય ધ વે, માત્ર 3 વર્ષ પહેલા
મમતા બેનર્જીએ ઇન્ફોસિસના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. પણ સર, એવી ધારણા શા માટે છે કે બોમ્બે કે બેંગ્લોર જેવા અન્ય મેટ્રોની જેમ કોલકાતા પૂરતો વિકાસ નથી કરી રહ્યું અને તે ગતિએ નહીં જે ગતિએ અન્ય મેટ્રો વિકાસ કરી રહ્યા છે? મને લાગે છે કે આ ધારણા વિરુદ્ધ વાસ્તવિકતા છે. હવે જો તમે અમારી વિરુદ્ધ અભિયાન ચલાવો, જ્યાં રાષ્ટ્રીય મીડિયા અમારી માહિતી પ્રસારિત નહીં કરે, દરેક જણ જાણે છે કે લોકો ગોદી મીડિયા અને આ બધી વાતો કરે છે, તેઓ આ માહિતી જે હું તમને આપી રહ્યો છું, જે ભારત સરકાર તરફથી પણ આવી છે, મારા તરફથી નહીં, તેને પ્રસારિત નહીં કરે. તો મારો કહેવાનો મતલબ એ છે કે જો તમે બંગાળ વિરુદ્ધ અભિયાન ચલાવો છો મીડિયાના સ્વભાવને કારણે, બધા નહીં પણ તેનો એક મોટો હિસ્સો, તો પછી દેખીતી રીતે આ સારી બાબતો જે હું તમને કહી રહ્યો છું, જે હકીકતલક્ષી છે, તેના વિશે કોઈ વાત કરતું નથી. ડેટા સેટ વિશે કોઈ વાત કરતું નથી. કોઈ એ હકીકત વિશે વાત કરતું નથી કે ત્યાં 21 જ્યારે અમે સત્તામાં આવ્યા ત્યારે 3 સિમેન્ટ કંપનીઓ હતી, આજે 30 સિમેન્ટ કંપનીઓ છે. કોઈ કહેતું નથી કે ભારતની સ્ટીલની નિકાસનો 14% હિસ્સો બંગાળમાંથી છે. કોઈ એવું કહેતું નથી. કોઈ કહેતું નથી કે ભારતમાં જો એશિયામાં નહીં તો ફ્લિપકાર્ટ દ્વારા પશ્ચિમ બંગાળમાં સૌથી મોટું વેરહાઉસ બનાવવામાં આવ્યું છે, જ્યાં વેરહાઉસની અંદર 9 કિલોમીટરનો પટ્ટો ફરે છે. 9 કિલોમીટર. આ ફક્ત છેલ્લા 5 વર્ષોમાં બન્યું છે. હવે કોઈ એવું કહેતું નથી, અમે કહીએ છીએ, પરંતુ રાષ્ટ્રીય મીડિયા તેને આવરી લેશે નહીં. તો મારો મુદ્દો એ છે કે ધારણા એમાંથી ઉદ્ભવે છે જે મીડિયા તમને કહે છે. હું રાષ્ટ્રીય મીડિયાની વાત કરું છું. અને જ્યારે આવું થાય છે, જો આ તથ્યો જે હું તમને આપી રહ્યો છું તે રાષ્ટ્રીય મીડિયામાં જેડ પોઝિશન ન હોય તો ધારણા ઊભી થશે. હું એવું નથી કહી રહ્યો કે વાસ્તવિકતા એકદમ સુંદર અને ગુલાબી છે. તે મુદ્દો નથી. આ કાર્ય પ્રગતિમાં છે અને અમે અને મમતા બેનર્જીએ ખૂબ જ સારું કામ કર્યું છે જો તમે બધા માપદંડોને ધ્યાનમાં લો તો. પરંતુ હજી ઘણું કરવાનું બાકી છે અને તેથી જ અમે ચૂંટણી માંગી રહ્યા છીએ. અમને 3 વસ્તુઓ જણાવો જે તમે નાણામંત્રી અને અન્ય વિવિધ મંત્રી પદો પર હતા ત્યારે હાંસલ કરીને ખુશ છો, અને 2 કે 3 વસ્તુઓ જે તમે ખરેખર હવે થતું જોવા માંગો છો. સારું. સૌપ્રથમ, લોકો જે નથી જાણતા તે પશ્ચિમ બંગાળમાં થયેલી શાસનની ડિજિટલ ક્રાંતિ છે. પશ્ચિમ બંગાળની તિજોરીમાંથી એક પણ રૂપિયો રોકડમાં કે ચેકમાં બહાર જતો નથી. તે સંપૂર્ણપણે ડિજિટલી ટ્રાન્સફર થાય છે. શું તમે કલ્પના કરી શકો છો કે 2.4 કરોડ મહિલાઓ એક પણ ફરિયાદ વિના તેમના બેંક ખાતાઓમાં ડિજિટલી લોકેશ ભંડાર મેળવી રહી છે? જેનો અર્થ એ છે કે ડિજિટાઇઝેશન એક મોટી સિદ્ધિ છે જે મમતા બેનર્જીએ કરી છે. ઠીક છે, તે એક છે. બીજું, સામાજિક સશક્તિકરણ એક અસાધારણ પ્રક્રિયા રહી છે. 95થી વધુ યોજનાઓ છે. તમે ફક્ત લોકેશ ભંડાર વિશે જ સાંભળો છો. 95 યોજનાઓ જેમાં શિષ્યવૃત્તિનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને જેને સામાજિક વિકાસ હાંસલ કર્યો છે તે પશ્ચિમ બંગાળમાં એક અસાધારણ વિકાસ રહ્યો છે. 2 વસ્તુઓ જે તમે હવે થતી જોવા ઈચ્છશો. સારું. મને લાગે છે કે પહેલી વાત એ છે કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની વચ્ચે આવે તેવા એક વિઝન તરફ કામ કરી રહ્યા છે. તેનો રેન્ક વધારવો. ઉદાહરણ તરીકે તે મેનિફેસ્ટો કહે છે કે આગામી વધુમાં વધુ 10 વર્ષમાં આપણે દેશનું 3જું સૌથી મોટું રાજ્ય બની જઈશું. અમે 10.50% નજીવા દરે વૃદ્ધિ કરી રહ્યા છીએ. તે એક અસાધારણ વૃદ્ધિનો આંકડો છે. તો આપણે જેની તરફ જોઈ રહ્યા છીએ તે એક એવું બંગાળ છે જે ખૂબ જ સ્થિતિસ્થાપક છે. આપણે જે કરવા સક્ષમ રહ્યા છીએ તેનાથી પણ વધુ. અને એક વસ્તુ જે તે પ્રાપ્ત કરી શકે. સારું. પહેલી વસ્તુ છે મૂડી ખર્ચ, જેના વિશે મેં વાત કરી છે. સરકાર સંપત્તિ નિર્માણના ખર્ચ પર ખર્ચ કરી રહી છે. આમાં ઉછાળો આવવાનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તે છે ને, ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તમે જ્યારે અહીં આવ્યા ત્યારે મહાનલી ફ્લાયઓવર થઈને આવ્યા. શું તે પહેલા ત્યાં હતો? ના. તો તમે જે કહી રહ્યા છો, હવે મહાનલી ફ્લાયઓવરને કારણે શું થાય છે? સમય ઘટે છે, વ્યવસાયો ઊભા થાય છે. મેં મારા ભૂતપૂર્વ મતવિસ્તારનું એક ઉદાહરણ આપ્યું. ખોરદા શહેરથી 4 પંચાયતોના ગામડાઓમાંથી પસાર થતા આસ્ફાલ્ટ મેટ્રિક્સ રોડના એક રસ્તાએ 5 બજારો બનાવ્યા. તમે રસ્તો બનાવડાવ્યો અને તેનાથી સર્જાયું તેની ગુણક અસર થઈ અને 5 બજારોનું સર્જન થયું. કેનેશિયન ગુણક. 5 બજારોનું સર્જન થયું. બરાબર. કેમ?
કારણ કે છોટા હાથી જેવું કે તેઓ તેને કહે છે, જે નાની વાન માલ સામાન લઈ જાય છે તે હવે બજાર સુધી પહોંચી શકતી હતી, જે તે ત્યારે નહોતી પહોંચી શકતી જ્યારે રસ્તો પૂરતો સારો નહોતો. તમારો ખૂબ ખૂબ આભાર. તે ખૂબ જ રસપ્રદ હતું. આભાર. તમારો ખૂબ ખૂબ આભાર.